હેલો મિત્રો, આજે આપણે જાણીશું કે ટેલીની અંદર જીએસટી વાળું સેલ્સ બિલ કેવી રીતે બનાવવું અને સેલ્સ બિલ બનાવતા પહેલાં ટેલીની અંદર જીએસટી સાથે એન્ટ્રી કરવા માટેના મુખ્ય સેટિંગ કેવી રીતે કરવા. આપણે આગલા વિડીયોમાં જીએસટી વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવી છે. જીએસટી એટલે શું, ક્યારે સીજીએસટી લાગે, ક્યારે એસજીએસટી લાગે, ક્યારે આઈજીએસટી લાગે, જીએસટીના કેટલા સ્લેબ છે, કયા કયા પ્રકારનો જીએસટી લાગે છે વગેરે. હવે પહેલાં આપણે ટેલીની અંદર જીએસટી સાથે એન્ટ્રી કરવા માટેના મુખ્ય સેટિંગ કરી લઈશું. તો સૌપ્રથમ ટેલી પ્રાઇમ ઓપન કરશું. તેમાં ઉપર કંપનીનું ઓપ્શન દેખાડે છે, ત્યાં જઈ આપણે જે કંપનીમાં જીએસટીના સેટિંગ કરવા છે તે કંપની ઓપન કરી લેશું. આપણે ઓલરેડી એન્ટિક ઇલેક્ટ્રિક ઓપન કરેલી છે. હવે ઉપર કંપનીના ઓપ્શનમાં જઈ નીચે ફ્યુચરનું ઓપ્શન છે F11, તેના ઉપર જશું. તેમાં ઉપર અહીંયા સાઈડમાં છે ઇનેબલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી, તે ઓપ્શનને યસ આપશું. એટલે કે જીએસટી આપણા જીએસટી નંબરની ડિટેલ ફિલ કરવા માટેનું ડિસ્પ્લે ઓપન થઈ જશે. તો તેમાં ફર્સ્ટ ઓપ્શન છે સ્ટેટ, એટલે કે આપણે જ્યાંની પેઢી આપણી રજિસ્ટ્રેશન હોય તે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું રહેશે. પછી સેકન્ડ ઓપ્શન છે રજિસ્ટ્રેશન ટાઈપ, એટલે કે આપણી પેઢી જે જીએસટી નંબરમાં રજિસ્ટ્રેશન છે તે રેગ્યુલર છે, સેસ છે કે કમ્પોઝિશન છે, જે હોય પેઢી એ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. આપણી રેગ્યુલર છે તો રેગ્યુલર સિલેક્ટ કરી લે. ત્યારબાદ જીએસટી નંબર, એટલે કે આપણી પેઢીનો જીએસટી નંબર અહીંયા ફિલઅપ કરવાનો થશે. ત્યારબાદ છે GSTR1, એટલે કે આપણે જે પેઢી બનાવી છે એ પેઢીનું GSTR1 કેવી રીતે ફાઇલ કરવું છે. આપણે મંથલી કરવું હોય તો મંથલી સિલેક્ટ કરવાનું અને ક્વાર્ટરલી કરવું હોય તો ક્વાર્ટરલી. ત્યાર પછી ઈ ઇનવોઇસ, આપણે જે પેઢીમાંથી સેલ્સ ઇનવોઇસના બિલ બનાવવાના છીએ તેમાં ઈ ઇનવોઇસની કેટેગરી લાગુ પડતી હોય તો અહીંયા ઓપ્શન યસ આપી અને ઈ ઇનવોઇસ બનાવવા માટેની પરમિશન એપ્લિકેબલ આપી દઈશું. પણ આપણે ઈ ઇનવોઇસ વિશે આપણે એક અલગથી વિડીયો બનાવશું, કેવી રીતે ઈ ઇનવોઇસ અને ઈ વે બિલ બનાવવા. અને લાસ્ટ સુધી એન્ટર આપી ફાઇનલ એક્સેપ્ટમાં વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે. ત્યાર પછી એન્ટર આપી અને આપણે આ મેનુ સેવ કરી લેશું, એટલે કે આપણી જીએસટી. હવે આપણે જીએસટી સાથે સેલ્સ બિલની એન્ટ્રી કેવી રીતે કરવી. તો અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ જીએસટીનો દર હોય છે. આપણે જે વસ્તુનું વેચાણ કરતા હોય એ વસ્તુની અંદર અલગ અલગ વસ્તુ હોય તો અલગ અલગ તેના ઉપર જીએસટી લાગતો હોય છે. જો કોઈ પણ ધંધા કે પેઢીમાં અલગ અલગ વસ્તુનું વેચાણ થતું હોય તેવા સંજોગોમાં એક કરતાં વધારે સેલ્સ એકાઉન્ટ બનાવવા પડે. હવે આપણે જે પેઢી ઓપન કરેલી છે તે પેઢીની અંદર આપણે અલગ અલગ વસ્તુનું વેચાણ કરતા હોય. અમુક વસ્તુ 5%માં વેચાણ થતી હોય તો અમુક વસ્તુનું 18%માં વેચાણ થતું હોય. જીએસટીનો દર 18% હોય, અમુકમાં 5% હોય. તો આપણે તે બંને વસ્તુના સેલ્સ એકાઉન્ટ અલગ અલગ બનાવવા પડે ટેલીમાં. તો સેલ્સ એકાઉન્ટ આપણે અને સેલ્સની એન્ટ્રી કરવા માટે એકાઉન્ટના થોડાક બેઝિક નિયમ છે. વાઉચર એટલે શું, તો આપણે વિધાઉટ જીએસટી અને વિધાઉટ ઇન્વેન્ટરીના સેલ્સના બિલ બનાવ્યા, તેમાં પણ આપણે તેને સમજાવેલું હતું કે કોઈ ધંધામાં થયેલા વ્યવહારની સાબિતી આપતો દસ્તાવેજ એટલે વાઉચર. ઉદાહરણ તરીકે રોકડ રકમ મળ્યા બાદની આપેલ રસીદ અથવા વેચાણ સમયે આપેલું બિલ એટલે વાઉચર. ત્યાર પછી આપણે જે પાર્ટીને સેલ્સ કરીએ છીએ એ આપણા સેન્ડરી ડેબિટર કહેવાય, એટલે કે જે વ્યક્તિને આપણે માલ વેચેલો હોય તે આપણા સેન્ડરી ડેબિટર કહેવાય. આપણા ગ્રાહક એ આપણા સેન્ડરી ડેબિટર કહેવાય. હવે આપણે જીએસટીના બિલની એન્ટ્રી કેવી રીતે કરવી
ટેલીમાં આપણે પહેલાં આપણે પ્રિતેશભાઈને ₹1000નો માલ 12% જીએસટીમાં વેચ્યો, આવી રીતના ઉદાહરણ આપતા જ્યારે વિધાઉટ જીએસટીના આપણે સેલ્સ ઇન્વોઇસ બનાવ્યા ત્યારે. પણ હવે આપણે આવી રીતે એન્ટ્રી કરવાની નથી. હવે સીધું જીએસટી વાળું બિલનું ફોર્મેટ આપણે બનાવેલું છે તેના ઉપરથી આપણે એન્ટ્રી કરવાની છે. તો બિલ છે પ્રિતેશભાઈને માલ વેચ્યો. તો આમાં શું છે તો ઇન્વોઇસ નંબર આપેલા છે, ઇન્વોઇસ ડેટ આપેલી છે. ડિસ્ક્રિપ્શનની અંદર આપણે જે વસ્તુનું વેચાણ કર્યું છે સેલ્સ 5%, એટલે કે આપણે જે વસ્તુ વેચી છે એ 5%નું સેલ્સ છે. તો સેલ્સ 5%, એની અમાઉન્ટ આપેલી છે. ત્યાર પછી નીચે જીએસટી લાગેલો છે 2.5% સીજીએસટી ને 2% એસજીએસટી. તો અહીંયા પ્રિતેશભાઈને માલ વેચ્યો એમાં કોઈ એવો ઉલ્લેખ કરેલો નથી કે ભાઈ આ માલ આપણે આઉટ ઓફ ગુજરાતમાં વેચેલો છે, એટલે કે આ લોકલ આપણે માલ વેચ્યો છે એટલે સીજીએસટી અને એસજીએસટી લાગેલા છે. જો આઉટ ઓફ ગુજરાતનો ઉલ્લેખ કરેલો હોત તો અહીંયા આઈજીએસટી લાગત. તો આપણે આ બિલની ટેલીમાં એન્ટ્રી કરવા માટે સૌપ્રથમ ટેલી પ્રાઇમ ઓપન કરી લેશું. ત્યારબાદ આપણે હવે થોડું અલગ કરવાનું છે. પહેલાં આપણે જે સેલ્સની એન્ટ્રી કરતા ડિસ્પ્લે, એકાઉન્ટ અને સેલ્સ વાઉચરમાં, તો પહેલાં આપણે જે એન્ટ્રી કરેલી છે તે અહીંયા વાઉચર ટાઈપની અંદર ઓનલી સેલ્સમાં કરેલી છે. હવે આપણે જીએસટી વાળા બિલની એન્ટ્રી કરશું એટલે આપણે આ સેલ્સનો હેડ છે ત્યાં નવો એક હેડ બનાવશું જીએસટી સેલ્સનો. તો કેવી રીતે બનાવશું આપણે? તો ગેટવે ઓફ ટેલીમાં જઈ ક્રિએટમાં એમાં વાઉચર ટાઈપનો આપણે હેડ બનાવવો છે એટલે વાઉચર ટાઈપમાં કયો હેડ બનાવવો છે તો જીએસટી સેલ્સ, જીએસટી હવે આપણે શેનો છે હેડ બનાવી છીએ તો સેલ્સ એકાઉન્ટનો. તો આપણે આને અંડરમાં સેલ્સ એકાઉન્ટ સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી મેથડ ઓફ વાઉચરિંગ નંબર એને આપણે મેન્યુઅલી આપશું. જો આપણે ઓટોમેટિક રાખવું હોય તો તેની મેળાએ જે આપણે નંબર સેટ કરી તે ઓટોમેટિક સિલેક્ટ કરી લેશે, પણ આપણે મેન્યુઅલી આપશું. પ્રોવાઈડ ડુપ્લિકેટ વાઉચર નંબર, એટલે કે આપણે જે વાઉચરની એન્ટ્રી કરી છે તે એકને એક વાઉચર બીજી વાર નંબર આવે તો અલર્ટ આપવા માટે ડુપ્લિકેટ વાઉચર છે એવું અલર્ટ આપવા માટે અહીંયા યસ આપી દેશું. અને લાસ્ટ સુધી એન્ટર આપી અને એક્સેપ્ટ આપતા આપણું જીએસટી સેલ્સનું એકાઉન્ટ બની જશે. હવે આપણે સેલ્સ એકાઉન્ટ કરવા માટે સૌપ્રથમ વાઉચર ઉપર જશું. વાઉચરની અંદર જઈ સાઈડમાં અહીંયા ઓપ્શન આપેલું છે સેલ્સ, F8 એની શોર્ટકટ કી છે. સેલ્સ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે આપણે અહીંયા બે ઓપ્શન આવશે વાઉચર ટાઈપની અંદર કે ભાઈ તમારે ખાલી સેલ્સમાં એન્ટ્રી કરવી છે કે જીએસટી સેલ્સમાં, જે આપણે ખાતું બનાવ્યું એમાં. તો આપણે જીએસટી વાળા બિલની એન્ટ્રી કરવી છે જીએસટી સેલ્સમાં, તો આપણે જીએસટી સેલ્સ સિલેક્ટ કરી લેશું. હવે તેમાં ફર્સ્ટ ઓપ્શન છે બિલ નંબર. તો આપણો બિલ નંબર શું છે G01. પછી છે અહીંયા સાઈડમાં ડેટ. તો આપણા બિલની તારીખ શું છે 1/12. તો F2 થી બિલની ડેટ ચેન્જ થાય એટલે અહીંયા 1/12. રેફરન્સ નંબરની અંદર આપણે આપણો જે સેલ્સ ઇન્વોઇસ નંબર છે તે આપી દો તો પણ ચાલે અને ન નાખો તો પણ ચાલે. હવે પાર્ટી નેમ. તો પાર્ટી નેમની અંદર કોને માલ વેચ્યો છે આપણે પ્રિતેશભાઈને, તો PRI અહીંયા લખશો. જો પ્રિતેશભાઈનું ખાતું બનાવેલું હશે તો અહીંયા આવી જશે. તો પ્રિતેશભાઈ સેલ્સનું ખાતું બનાવેલું છે આપણે એટલે આપણે તે સિલેક્ટ કરી લેશું. ડિસ્પેચ ડિટેલમાં જે આપણે લાગુ પડતું હોય તે આપણે ફિલઅપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી છે સેલ્સ લેજર. હવે આપણે જ્યારે વિધાઉટ જીએસટીના બિલ બનાવ્યા ત્યારે આપણે અહીંયાથી ચેન્જ ઓપ્શન મોડની અંદર આપણે એકાઉન્ટિંગ ઇન્વોઇસનું મોડ સિલેક્ટ કરેલું હતું. હવે જીએસટી વાળું છે જેની અંદર આઇટમ અલગ અલગ આવે છે એટલે આપણે આઇટમ ઇન્વોઇસનું મોડ સિલેક્ટ કરેલું છે અને આપણે જીએસટીના બિલ આઇટમ ઇન્વોઇસ મોડની અંદર જ બનાવવાના થશે. તો અહીંયા આપણે નવું લેજર ક્રિએટ કરશું
આપણે વિધાઉટ જીએસટીના લેજર ક્રિએટ કરેલા છે, સેલ્સ એકાઉન્ટ અને સેલ્સ રિટર્ન. હવે અહીંયા ક્રિએટ ઉપર જઈ નવું જીએસટી સેલ્સ એકાઉન્ટનું લેજર ક્રિએટ કરશું. તેની અંદર આપણે અસર આપશું સેલ્સ એકાઉન્ટમાં, કેમ કે આપણે સેલ્સનું લેજર ક્રિએટ કરી છે એટલે સેલ્સ એકાઉન્ટમાં. ત્યાર પછી અહીંયા જીએસટી એપ્લિકેબલ, અહીંયા આપણે જીએસટી એપ્લિકેબલ રાખવાનો છે. જો અહીંયા નોટ એપ્લિકેબલ આપશો તો આપણે જીએસટીનું કેલ્ક્યુલેશન થશે નહીં. ત્યાર પછી HSN એન્ડ રેટ ડિટેલ્સ, તો અહીંયા આપણે એઝ પર કંપની ગ્રુપ એટલે કે જે આપણી કંપનીની અંદર આઇટમ બનાવી એ આઇટમમાં જે જીએસટી લાગતો હોય એના ઉપરથી આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરશે. અહીંયા આપણે કોઈ વસ્તુ ફિલઅપ કરવાની નથી, કેમ કે અલગ અલગ આઇટમના અલગ અલગ HSN અને અલગ અલગ જીએસટી રેટ હોય છે. એટલે આપણે અહીંયા એઝ પર કંપની ગ્રુપ સિલેક્ટ કરી લેવાનું છે. તેવી જ રીતે જીએસટી રેટની અંદર પણ આપણે એઝ પર કંપની ગ્રુપ સિલેક્ટ કરી લઈશું. ટાઈપ ઓફ સપ્લાયની અંદર આપણે ગુડ્સ, માલ વેચી છીએ એટલે ગુડ્સ. જો સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તો સર્વિસ સિલેક્ટ કરી લેવાની અને ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણું ખાતું બની જશે. ત્યાર પછી છે નેમ ઓફ આઇટમ, એટલે કે આપણે આઇટમ કઈ આઇટમ વેચી, તો સેલ્સ 5%માં કરેલું છે. તો અહીંયા આપણે એસ કરશું તો આઇટમનું લેજર આપણે બનાવેલું નથી, એટલે કે અહીંથી આપણે નવું ક્રિએટ કરશું. સાઈડમાં ક્રિએટનું ઓપ્શન આપેલું છે તેના ઉપર અથવા અલ્ટર સીથી નવું ખાતું બને. હવે અહીંયા સેલ્સ 5%માં છે બિલમાં, એટલે આપણે નવું ખાતું સેલ્સ 5%નું બનાવી લઈશું. આપણી આઇટમ સેલ્સ 5%માં છે. અંડરની અંદર આપણે પ્રાઇમરી રાખશું. યુનિટની અંદર આપણે આઇટમની અંદર કોઈ યુનિટનો ઉલ્લેખ કરેલો નથી કે ભાઈ આ આઇટમ છે એ ટનમાં છે, પીસમાં છે, નંગમાં છે, એવી રીતે કોઈ ઉલ્લેખ કરેલો નથી. એટલે યુનિટની અંદર આપણે નોટ એપ્લિકેબલ આપશું. જો હોય તો અહીંયા નવું ક્રિએટ યુનિટ કરી લેશું. જે હોય તે ટન હોય તો મેટ્રિક ટન, નંગ હોય તો નંગ વગેરે. ત્યાર પછી જીએસટી એપ્લિકેબલ, અહીંયા એપ્લિકેબલ આપશું. ત્યાર પછી HSN રેટની અંદર અહીંયા આપણે જે આઇટમ ક્રિએટ કરેલી છે તેનો HSN હોય તે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે. એટલે કે સ્પેસિફાઈડ ડિટેલ યરની અંદર આપણી આઇટમનો જે HSN છે તે અહીંયા ફિલઅપ કરી દેશું. ત્યાર પછી ડિસ્ક્રિપ્શનની અંદર આપણી આઇટમનો જે ડિસ્ક્રિપ્શન, HSNનો જે ડિસ્ક્રિપ્શન છે તે અહીંયા ફિલઅપ કરી દેવાનું. ત્યાર પછી જીએસટી રેટની અંદર આપણે પણ સ્પેસિફાઈડ યર લઈ લેશું અને ટેક્સેબિલિટી ટાઈપની અંદર આપણે ટેક્સવાળું ઇન્વોઇસ બનાવી છીએ એટલે ટેક્સેબલ લઈ લેશું. અને જીએસટી રેટમાં આપણે 5%નું ઇન્વોઇસ બનાવવાનું છે. સેલ્સની આઇટમ 5%માં છે તો અહીંયા 5 આપી દેશું. ટાઈપ ઓફ સપ્લાયની અંદર આપણે ગુડ્સ અને ફાઇનલ એક્સેપ્ટ આપી વાય દબાવતા આપણું એકાઉન્ટ બની જશે. તો સેલ્સ 5% આપણે કેટલા રૂપિયા છે, 1000 રૂપિયા, તો 1000 રૂપિયા અહીંયા આપી દેશું. ત્યાર પછી એક એન્ટર અને સેકન્ડ એન્ટરમાં આપણે જીએસટીનું જે જીએસટી લાગેલું છે તે જીએસટીના ખાતા લેવા પડશે. તો અહીંયા CGST અને SGST લાગેલું છે, તો અહીંયા જીએસટીના આપણે SGST અને CGSTના ખાતા બનાવેલા નથી, તો અલ્ટર સીથી અહીંયા નવું ખાતું બનાવશું. આપણે સેલ્સ કરી છીએ એટલે આઉટપુટ થાય. જો પરચેસ કરતા હોત તો ઇનપુટ થાય. તો આપણે આઉટપુટ થાય CGST 5% છે અને ઇન્ટરસ્ટેટ વેચાણ છે એટલે 2.5% લાગે તો 2.5%. અહીંયા અંડરની અંદર આપણે આ આપણો ટેક્સ છે એટલે ડ્યુટી એન્ડ ટેક્સીસ. ત્યાર પછી ટાઈપ ઓફ ડ્યુટી એન્ડ ટેક્સીસની અંદર આપણે જીએસટીનું ખાતું છે એટલે અહીંયા જીએસટી સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી ટેક્સ ટાઈપની અંદર આપણે કયો જીએસટી છે તો CGSTનું ખાતું બનાવી છે તો અહીંયા CGST સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી પર્સન્ટેજની અંદર આપણે નાખવાનો નથી, કેમ કે આપણે આઇટમની અંદર પર્સન્ટેજ નાખેલા જ છે એટલે અહીંયા પર્સન્ટેજ નાખવાની જરૂર નથી. ત્યાર પછી રાઉન્ડિંગ મેથડની અંદર નોટ એપ્લિકેબલ. અહીંયા તમારે જો જીએસટી આપણે જે જીએસટી લાગે એને
રાઉન્ડ અપ કરવો હોય તો અહીંયા નોર્મલ રાઉન્ડિંગની અંદર જઈ અને રાઉન્ડ અપ કરી શકો, પણ આપણે રાઉન્ડ અપ નથી કરવો એટલે નોટ એપ્લિકેબલ આપી દઈશું અને લાસ્ટ સુધી એન્ટર આપી વાય દબાવતા આપણું ખાતું થઈ જશે. ખાતું બનતા જ આપણો જીએસટીનું કેલ્ક્યુલેશન થઈ ગયું છે. 25 રૂપિયા જીએસટી છે તો અહીંયા CGST 25 રૂપિયા લાગેલો છે. ત્યાર પછી બીજું છે SGST. તો જેવી રીતે આપણે CGSTનું ખાતું બનાવ્યું તેવી જ રીતે આઉટપુટ SGSTનું ખાતું બનાવશું. તો અલ્ટર C થી તેની અસર પણ ડ્યુટી એન્ડ ટેક્સીસમાં આપી દેશું. અહીંયા GST અને SGSTનું ખાતું બનાવી છે એટલે અહીંયા SGST આપણે સિલેક્ટ કરી લેશું અને લાસ્ટ સુધી એન્ટર આપી વાય દબાવતા આપણું ખાતું બની જશે. હવે CGST 0.5% અને SGST 0.5% 25-25. હવે આપણે જોશું CGST 0.5% અને SGST 0.5% 25-25 રૂપિયા આમાં કેલ્ક્યુલેટ કર્યો છે, તો તે બિલમાં પણ 25-25 રૂપિયા કેલ્ક્યુલેટ કરેલો છે. તો ટોટલ ટેક્સની અમાઉન્ટ 50 રૂપિયા, 25 + 25 = 50. તો અહીંયા 25 + 25 = 50 થઈ ગઈ છે. ટોટલ બિલ અમાઉન્ટ 1050. તો અહીંયા ટોટલ બિલ અમાઉન્ટ નીચે શો કરે છે જે 1050 થઈ ગઈ છે. તો આપણું બિલ પરફેક્ટલી અને ઓકે બની ગયેલું છે. હવે તેને લાસ્ટ સુધી એન્ટર આપી બિલ વાઇઝ ડિટેલની અંદર જે રેફરન્સ સિલેક્ટ કરવો હોય તે સિલેક્ટ કરી લાસ્ટ સુધી એન્ટર આપી વાય દબાવતા આપણો બિલની એન્ટ્રી થઈ જશે. તેવી જ રીતે બીજું બિલ છે યોગેશભાઈને માલ વેચ્યો. તો આમાં પણ કોઈ એવી વસ્તુનો ઉલ્લેખ નથી કે ભાઈ આપણે માલ વેચ્યો છે એ આઉટ ઓફ ગુજરાતમાં વેચેલો છે કે બીજા રાજ્યમાં વેચેલો છે, એટલે કે આપણે લોકલ સેલ્સ જ કરેલું છે. અને અહીંયા સેલ્સ આઇટમની અંદર 18% છે. તો આપણે જેવી રીતે 5%નું એકાઉન્ટ બનાવ્યું તેવી જ રીતે આપણે 18%નું એકાઉન્ટ બનાવશું. તો સૌપ્રથમ બિલ નંબર નાખી દેશું. હવે અહીંયા જૂનો બિલ નંબર આપણે જોવો હોય તો Ctrl+R કરશું એટલે આપણે જે આગળનો બિલ નંબર ફિલઅપ કરેલો છે તે શો કરવા માંડશે. તો અહીંયા 2 આપી દેશું. તારીખ, તો તારીખ છે 2/12, તો 2/12 લઈ લેશું. પાર્ટીનું નામ તો યોગેશભાઈ, તો વાય દબાવતા યોગેશભાઈનું ખાતું હશે તો આવી જશે. છે નહીં તો અલ્ટર C થી નવું ક્રિએટ કરશું. તેની અસર આપણે આપશું સેન્ડરી ડેબિટર. હવે તેનું એડ્રેસ વગેરે ફિલઅપ કરી અહીંયા આપણે સ્ટેટ ઇન્ટરસ્ટેટ વેચાણ છે એટલે કે ઇન્ટ્રાસ્ટેટ વેચાણ છે એટલે તો અહીંયા ગુજરાત જ સિલેક્ટ કરશું. આઉટ ઓફ ગુજરાતનું ખાતું નથી એટલે ગુજરાત લઈ લેશું. અહીંયા પિનકોડ, પાન નંબર વગેરે ફિલઅપ કરી GST નંબર અને લાસ્ટ સુધી એન્ટર આપી વાય દબાવતા આપણું ખાતું બની જશે. ડિસ્પેચ ડિટેલ, પાર્ટી ડિટેલ અને સેલ્સ લેજરની અંદર આપણે જે GST સેલ્સનું ખાતું બનાવેલું છે તે સિલેક્ટ કરી લેશું. અહીંયા આઇટમની અંદર હવે બિલની અંદર શું આઇટમ છે તો સેલ્સ 18%. તો સેલ્સ આપણે 5%નું બનાવેલું છે, 18%નું છે નહીં. તો જેવી રીતે આપણે 5%નું બનાવેલું છે એવી જ રીતે આપણે અલ્ટર C થી 18%નું બનાવશું. પ્રાઇમરીમાં યુનિટની અંદર નોટ એપ્લિકેબલ, અહીંયા GST એપ્લિકેબલ. અહીંયા છે તો અહીંયા શું છે 9% CGST ને 9% SGST લાગેલું છે. તો અહીંયા આઉટપુટ છે આપણે સેલ્સ કરી છીએ એટલે આઉટપુટ. તો 18%નું એકાઉન્ટ બનાવેલું છે, 9%નું છે નહીં. તો આપણે અહીંયા ક્રિએટ ઉપર જઈ અલ્ટર C થી નવું ખાતું બનાવશું. CGST 9%. CGSTનું છે અહીંયા ડ્યુટી એન્ડ ટેક્સેશનમાં છે એટલે CGSTનું છે તો GST સિલેક્ટ કરી અને CGST લઈ લેશું અને એન્ટર આપી એક્સેપ્ટ આપતા આપણું ખાતું બની જશે. તેવી જ રીતે
આઉટપુટ SGST અલ્ટર C થી ડ્યુટી એન્ડ ટેક્સીસમાં અહીંયા જીએસટીમાં અહીંયા SGST છે એટલે SGST લાસ્ટ સુધી એન્ટર આપી એક્સેપ્ટ આપતા આપણું ખાતું બની જશે. તો હવે CGST 180 રૂપિયા અને SGST 180 રૂપિયા છે. તો CGST 180 અને SGST 180 છે એટલે આપણું બિલ પરફેક્ટ બની ગયેલું છે અને ટેક્સેશનનું કેલ્ક્યુલેશન પણ પરફેક્ટ છે. હવે ટોટલ બિલ અમાઉન્ટ છે 2360. તો ટોટલ બિલ અમાઉન્ટ 2360 થઈ ગઈ છે. તો આપણું બિલ બની ગયું છે. તો લાસ્ટ સુધી એન્ટર આપી અને એક્સેપ્ટમાં વાય દબાવતા આપણા બિલની એન્ટ્રી થઈ જશે. તેવી રીતે નેક્સ્ટ ઉદાહરણ છે, મુંબઈમાં આશીષભાઈને માલ વેચ્યો. જો અહીંયા આપણે ઉલ્લેખ કરેલો છે કે ભાઈ આ માલ આપણે મુંબઈ વેચેલો છે, તો ગુજરાતમાંથી મુંબઈ વેચેલો છે તો તે IGSTનું વેચાણ થાય, જેમાં CGST અને SGST લાગે નહીં. તો આપણે આની એન્ટ્રી કેવી રીતે કરવાની રહેશે? તો કંટ્રોલ R થી આગલો બિલ નંબર જોઈ લેશું. નવો બિલ નંબર 3 છે. F2 થી ડેટ ચેન્જ કરી નાખશું અને માલ કોને વેચ્યો છે? આશીષભાઈને. તો આશીષભાઈનું ખાતું છે નહીં, તો અલ્ટર C થી નવું ખાતું તેની અસર આપણે સેન્ડરી ડેબિટરમાં આપી દઈશું. હવે ખાસ અહીંયા જોવાનું છે, સ્ટેટની અંદર આપણે ગુજરાત લેવાનું નથી. જો ગુજરાત લેશું તો આપણું CGST અને SGSTનું જ કેલ્ક્યુલેશન કરશે, IGSTનું કેલ્ક્યુલેશન કરશે નહીં. હવે આપણે મુંબઈમાં માલ વેચ્યો છે તો મહારાષ્ટ્રમાં આવે, તો મહારાષ્ટ્ર સિલેક્ટ કરી લેશું અહીંયા અને જરૂરી ડિટેલ ફિલઅપ કરી લાસ્ટ સુધી એન્ટર આપતા એક્સેપ્ટ આપતા આપણું ખાતું બની જશે. ત્યાર પછી GST સેલ્સ આઇટમની અંદર આપણે સેલ્સ 5%નું બિલ છે તો સેલ્સ 5%, અમાઉન્ટ છે 15,000 તો 15,000. હવે અહીંયા આઉટપુટ CGST તમે સિલેક્ટ કરશો, આઉટ ઓફ ગુજરાતનું છે, CGST સિલેક્ટ કરશો તો કેલ્ક્યુલેશન જ નહીં કરે, કેમ કે આપણે અહીંયા આશીષભાઈને મહારાષ્ટ્રનું બિલ બનાવેલું છે. મુંબઈમાં આપેલો માલ છે એટલે મહારાષ્ટ્ર સ્ટેટ સિલેક્ટ કરેલું છે તો તેમાં CGST કે SGST લાગતું નથી, IGST લાગે છે. તો તમે CGST સિલેક્ટ કરશો તો પણ કેલ્ક્યુલેશન કરશે નહીં, કેમ કે IGST જ લાગે છે. તો અહીંયા IGSTનું ખાતું આપણે બનાવેલું છે નહીં, તો અલ્ટર C થી ખાતું બનાવી લેશું. અસર આપશું ડ્યુટી એન્ડ ટેક્સીસમાં. અહીંયા GST સિલેક્ટ કરી અને IGST છે એટલે આપણે અહીંયા IGST સિલેક્ટ કરશું અને લાસ્ટ સુધી એન્ટર આપી એક્સેપ્ટ આપતા આપણું ખાતું બની જશે. જો IGST સિલેક્ટ કર્યું અને IGSTના હેડમાં આપણે ખાતું બનાવ્યું એટલે આપણું અહીંયા IGSTનું કેલ્ક્યુલેશન ઓટોમેટિક કરી લીધું. તો 750 રૂપિયા IGST લાગેલો છે તો 750 IGST થઈ ગયો છે એટલે આપણું બિલ પરફેક્ટ બનેલું છે. ટોટલ અમાઉન્ટ 15,750, તો ટોટલ અમાઉન્ટ 15,750 છે તો આપણું બિલ બની ગયું છે. લાસ્ટ સુધી એન્ટર આપી અને એક્સેપ્ટમાં વાય દબાવતા આપણા બિલની એન્ટ્રી થઈ જશે. તેવી રીતે છે રાજસ્થાનમાં સાવનભાઈને માલ વેચ્યો, તો માલ હવે રાજસ્થાનમાં, ઓલો મુંબઈ હતું એટલે મહારાષ્ટ્ર હતું, આ રાજસ્થાન છે એટલે સ્ટેટ ગમે એ હોય પણ લાગે IGST. આઉટ ઓફ સ્ટેટની અંદર માલ વેચી ત્યારે અને આઇટમની અંદર જે આઇટમ હોય એ પ્રમાણે 18%ની આઇટમ હોય તો 18% IGST લાગે, 5%ની આઇટમ હોય તો 5% IGST લાગે. તો આઇટમ 18%ની છે. તો આગલો બિલ નંબર 4, ડેટ છે 4/12, સાવનભાઈ એસે 57 લખશું તો ખાતું બનાવેલું નથી તો અલ્ટર C થી ખાતું બનાવશું. આની અસર આપતું સેન્ડરી ડેબિટરમાં. સેન્ડરી ડેબિટરમાં આપણે કેવી રીતે અસર આપી એનો વિડીયો પણ આપણે જ્યારે GST વગરના સેલ્સની એન્ટ્રી
કરી તેમાં આપણે સંપૂર્ણ સમજાવેલું છે. તો સેન્ડરી ડેબિટરમાં કેમ આપણે અસર આની આપું છીએ તે જાણવા માટે તે વિડીયો જોઈ લેવો. અહીંયા સાવંતભાઈને રાજસ્થાનમાં માલ વેચ્યો છે એટલે આપણે અહીંયા રાજસ્થાન સિલેક્ટ કરી લેશું. ખાસ મિત્રો જોવાનું છે કે અહીંયા સ્ટેટની અંદર જો ગુજરાત હશે અને આઉટ ઓફ ગુજરાતમાં માલ વેચેલો હશે તો અહીંયા CGST અને SGST કેલ્ક્યુલેશન કરશે, IGST કેલ્ક્યુલેશન કરશે નહીં. કેમ કે સોફ્ટવેરને ખબર પડતી નથી કે આ ભાઈએ માલ આઉટ ઓફ ગુજરાતમાં વેચેલો છે. સોફ્ટવેરની અંદર જે તમે ફિલઅપ કરો એ મુજબ જ એ બિલ ક્રિએટ કરે. બાકીની ડિટેલ ફિલઅપ કરી લાસ્ટ સુધી એન્ટર આપી એક્સેપ્ટમાં વાય દબાવતા આપણું ખાતું બની જશે. GST સેલ્સ આઇટમની અંદર સેલ્સ 18% છે એટલે 18% રૂપિયા છે 25,000. અહીંયા આઉટપુટ 18% IGST લાગેલો છે બિલની અંદર. તો IGST આઉટપુટ 18%નું ખાતું છે નહીં તો અલ્ટર C થી IGST 18% નું ખાતું બનાવી લેશું. તેની અસર ડ્યુટી એન્ડ ટેક્સીસમાં GST IGST છે એટલે IGST સિલેક્ટ કરી લેશું અને લાસ્ટ સુધી એન્ટર આપી એક્સેપ્ટમાં વાય દબાવતા આપણું ખાતું બની જશે. તો IGST 4500 રૂપિયા લાગેલો છે તો અહીંયા 4500 આપણે 4500નું કેલ્ક્યુલેશન થઈ ગયું છે. તો આપણું બિલ પરફેક્ટ બની ગયું છે. ટોટલ અમાઉન્ટ 29,500 તો ટોટલ અમાઉન્ટ 29,500 છે. તો બિલ આપણું બની ગયું છે. લાસ્ટ સુધી એન્ટર આપી અને એક્સેપ્ટમાં વાય દબાવતા આપણા બિલની એન્ટ્રી થઈ જશે. તો મિત્રો આ જે મેં તમને ઉદાહરણ સાથે બિલ સમજાવ્યા એક્ઝામ્પલ સાથેના, તો તેની તમારે પ્રેક્ટિસ માટે PDF જોતી હોય તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને મિત્રો આવા અવનવા વિડીયો સાવ સહેલી રીતે એકાઉન્ટ કેવી રીતે શીખવું તે જાણવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આજના વિડીયો માટે આટલું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.